એટલે નામકરણ સંસ્કાર, નામ એવું પાડો કે એની સાથે ભગવાનનું નામ જોડાયેલું હોય અને એને આપણે નામ લઈને બોલાવીએ ને તો આપણું પણ કલ્યાણ થાય. નામકરણ સંસ્કાર ભગવાનના થયા છે. નંદ બાબા અને યશોદાજી ગર્ગાચાર્યજીને કહે છે કે હે ગર્ગાચાર્ય, તમે એક ભૂદેવ છો, પવિત્ર બ્રાહ્મણ છો, નામકરણ સંસ્કાર તમે કર્યા છે, અમારા બાળકોના નામ પાડ્યા છે. એક કામ કરો, ભોજન મહાપ્રસાદ લઈ અને જાઓ. ગર્ગાચાર્યજી કહે છે કે હે નંદ બાબા યશોદા, હું તો સ્વયં પાકી બ્રાહ્મણ છું. રસોઈ મારી હું જાતે બનાવું છું. કોઈના ઘરનું, કોઈના હાથનું હું જમતો નથી. માં યશોદાએ કીધું કે એક કામ કરો ને. ગર્ગાચાર્ય બોલે શું? હું તમને કાચો સીધો આપી દઉં, તમે તમારી મેળે રસોઈ બનાવો અને અમારા આંગણેથી ભોજન પ્રસાદ લઈને જાઓ. સજ્જનો યાદ રાખજો, આપણા આંગણે કોઈ મહાપુરુષો, વિદ્વાન બ્રાહ્મણો અને સાધુ સંતો જમે ને તો આપણા ઘરના, પરિવારના ભવે ભવના પાપને બાળી અને ભસ્મ કરી દે તાકાત છે. બીજું કે તમારા આવા શુભ કાર્યની અંદર અજાણતા કોઈ સાધુ સંતો, બ્રાહ્મણો આવીને જમી જાય ને તો માની લેજો કે ભગવાને આપણા કાર્યનો સ્વીકાર કરી લીધો છે. અને મને કહેવા દો, બે ઘટના આપણી કથા સાથે એવી ઘટી. પહેલા દિવસે અહીંયા રોડ ઉપરથી સાધુ સંતો નીકળ્યા અને મંડપ પાડ્યો બહાર નાખેલો. એ સતીશભાઈના આંગણેથી જમીને નીકળી ગયા પ્રસાદ લઈને, વગર આમંત્રણે. જાતા તા બીજે અહીંયા ઉતરી ગયા, મહાપ્રસાદ લઈને નીકળી ગયા. અને બીજી ગઈકાલની ઘટના, જે સંતો આપણા આંગણે આવ્યા હતા ને એને કોઈ આમંત્રણ નથી આપ્યું, એને કોઈ ઓળખતું નથી. યુટ્યુબમાં આપણી કથા જોઈ અને આવ્યા. અહીંયા આવી અને બહુ સહજતાથી, સરળતાથી તમારી સાથે ત્યાં બેઠા અને પછી આપણે એને ખુરશી ઉપર અહીંયા બેસાડ્યા તો બેઠા, કથા શ્રવણ કરીને પાછા જતા રહ્યા. વગર આમંત્રણે સંતો જ્યારે આવે ને ત્યારે માનજો કે ભગવાને આપણા કાર્યને સ્વીકારી લીધું છે. એટલે ગર્ગાચાર્યજીને કીધું કે ગર્ગાચાર્યજી તમે પ્રસાદ લઈને જાઓ. ગર્ગાચાર્યજી સ્નાન કરવા માટે ગયા છે. માં યશોદાએ કાચો સીધો આપ્યો છે. ગર્ગાચાર્યજીએ રસોઈ બનાવી અને ભગવાન કૃષ્ણને જમાડે છે. કથા સજ્જનો ઉપદેશ કરે છે કે આપણે ઘરે રસોઈ બનાવીએ ને પહેલો થાળ ભગવાનને ધરાવો. કેટલા જણા થાળ ધરો છો? હાથ ઊંચો કરો. નથી ધરતા ને એ થાળ ધરાવવા માંડજો ભગવાનને. ભગવાનને થાળ ધરાવ્યા વગરનું ભોજન છે ને એ પ્રેત ભોજન આપણે કરીએ છીએ. અને ભગવાનને જો તમે થાળ ધરાવશો ને, ભગવાનની આંખમાં અમૃત રહેલું છે, એ અમૃતનું બુંદ આપણી રસોઈ ઉપર પડશે ને તો આપણા પરિવારના અનેક પ્રકારના પાપ બળી ભસ્મ થાય. એટલું નહીં, પરિવારના આચાર, વિચાર, વાણી, વર્તન અને વ્યવહાર પણ સુધરે છે. એ મહાપ્રસાદની તાકાત છે. અને એટલા માટે તમે જોજો સજ્જનો, આપણે રવાનો પ્રસાદ ઘરે બનાવીએ અને ઈ જ રવો સત્યનારાયણની કથા માટે બનાવીએ, સ્વાદમાં ફેર પડે કે ન પડે? કારણ કે ભગવાનને ધરેલો છે, ભગવાનને અર્પણ કરેલો છે. એટલે તમારી રસોઈ તમે બનાવીને એમનેમ ટેસ્ટ કરજો. ભગવાનને થાળ ધરાવીને પછી રસોઈનો સ્વાદ કંઈક અલગ હશે. આ મહાપ્રસાદની તાકાત છે. એટલે ભગવાનને થાળ ધરજો. ગર્ગાચાર્યજી થાળ ધરે, ભગવાનને જમાડે. આવો આપણે પણ ભગવાનને જમાડીએ. હે કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો, કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો, કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો,
કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. સંયોગ કેવો ઊભો થાય છે જો ભગવાનને થાળ જમાડવાની વાત આવે છે. ગોવર્ધન ઉત્સવને હજી વાર છે પણ 56 ભોગ અહીંયા ધરાઈ ગયા છે. કેવો સંયોગ ઊભો થયો. ભગવાનને પ્રાર્થના કરો જેવો તેવો થાળ નહીં, મોટી દાવમાં 56 ભોગ અર્પણ કર્યા છે એનો સ્વીકાર કરો તમે ભાવથી. ના આવો તો તમને મારા સમજો, ના આવો તો તમને મારા સમજો. કૃષ્ણ કનૈયા જમવા વહેલા આવજો. હે કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. કૃષ્ણ કનૈયા જમવા વહેલા આવજો. હરે કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. તાલી બજાની પડે. ઓ કાના, ઓ કાના, ઓ જમવા પધારો દીનાનાથ જો. જમવા પધારો દીનાનાથ જો. કૃષ્ણ કનૈયા જમવા વહેલા આવજો. હે કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. જો આજે કથાનો કેટલામો દિવસ છે? કેટલામો દિવસ છે? 5મો છે ને? કેટલા દી રહ્યા આપણી પાસે? 2 દિવસ. પરમ દિવસે બપોર પછી તમને કોઈ એમ નહીં કે તાળી પાડો. આવ્યો ખીચડો રાજો ખીચડો. હે ખાંડીને ખુદી બનાવ્યો ખીચડો. ખાંડીને ખુદી બનાવ્યો ખીચડો. મારે યાતના દાદા તેલ જો. એ મારે ત્યારે એ વેલા વેલા આવો મારા બાલમાં. વેલા વેલા આવો મારા બાલમાં. એ ગામને પછવાડે મારી ઝૂંપડી. એ ગામને પછવાડે મારી ઝૂંપડી. આંગણિયામાં તુલસી કેરા છોડજો. હે આંગણિયામાં તુલસી કેરા છોડજો. વેલા વેલા આવો મારા બાલમાં. તમે વેલા વેલા આવો મારા બાલમાં. વેલા વેલા આવો મારા બાલમાં. વેલા વેલા આવો મારા બાલમાં. ગર્ગાચાર્યજી મહારાજ પ્રેમ રસને પામવા ભોજન મહાપ્રસાદ માટે રોકાણા છે. પણ ઘટના એવી ઘટી, ગર્ગાચાર્યજીએ થાળ ધર્યો ને, ભગવાનને જમવા બોલાવે છે. કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. અને પાછું ગર્ગાચાર્યજીએ એવું કીધું કે ના આવો તો તમને મારા સમજો. એટલે પેલો કનૈયો ત્યાં છે, વિચાર કરે કે સમ આપે છે ગર્ગાચાર્યજી, જો ન જાવ તોય ખોટું લાગે. એટલે આંખ બંધ કરી પડદો આડો રાખી ભગવાનને જમાડે છે ને. એ જ વખતે ગોઠણભર ચાલતા 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 કનૈયો જાય. ગર્ગાચાર્યજીએ જે થાળ ધર્યો છે એમાંથી ચોખા ઘીનો લાડવો, એ લાડવામાંથી સેજ અમથો લાડવો નાના હાથમાં આવ્યો એટલો લાડવો લઈ પ્રસાદને લીધો અને પોતાના સ્થાને જતા રહ્યા. અને ગર્ગાચાર્યજીએ આંખ ખોલીને જોયું. યશોદાને અવાજ કર્યો કે યશોદા, આ થાળને તો કોઈએ હેઠો કર્યો,
હવે આવા એઠા થાળને હું નહીં જમું. માં યશોદાએ કીધું કે ગર્ગાચાર્યજી એક કામ કરો ને, હું કાચો સીધો તમને બીજી વાર આપું, તમે બીજી વાર થાળ બનાવી પણ અહીંયાથી ભોજન પ્રસાદ લઈ અને જાઓ. ગર્ગાચાર્યજીએ બીજી વાર થાળ ધર્યો, બીજી વાર એ પ્રસાદને હેઠો કર્યો અને ત્રીજી વાર એ થાળ બનાવ્યો, રસોઈ બનાવી, ત્રીજી વાર થાળ ધર્યો અને ત્રીજી વાર જ્યાં ભગવાન કૃષ્ણ ગોઠણ પર ચાલતા ચાલતા ગયા ને, ગર્ગાચાર્યજીએ એક આંખ ખોલીને જોયું, ત્યાં તો કનૈયો જમવા જઈને કનૈયાનો હાથ પકડી લીધો અને એ ગર્ગાચાર્યને ભગવાન કૃષ્ણએ પોતાના મૂળ રૂપના ચતુર્ભુજ નારાયણના દર્શન. કથાનો છેલ્લો દિવસ છે, શનિવારે આપણી કથાનો સમય છે સવારે 8:30 થી 11:30 વાગ્યા સુધીનો. 11:30 ગર્ગાચાર્યએ ભગવાનના દર્શન કર્યા છે. ભગવાન કૃષ્ણની અદ્ભુત બાળ લીલા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, કૃષ્ણની લીલામાં પ્રત્યેક વ્યક્તિ ભાન ભૂલી ગયો છે. એક ગોપી દહીં, દૂધ, માખણ, મિશ્રી વેચવા માટે નીકળે છે તો કૃષ્ણના પ્રેમની અંદર એટલી ભાન ભૂલી ગઈ, કોઈ માખણ લ્યો એની બદલે ગોપી બોલવા માંડી, કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો. અને કનૈયો આ સાંભળી ગયો. એક નાનો એવો પથ્થર લઈ અને પેલી ગોપીની મટુકી ઉપર મારી, મટુકી તૂટી ગઈ, ફૂટી ગઈ. એ માખણ મિશ્રી એમાંથી ઢોળાણું. આવી અદ્ભુત બાળ લીલા કરી છે. એક ગોપી ઘી વેચવા માટે નીકળે છે પણ એ ઘી ક્યાં વેચવા જાય છે? મથુરા. ભગવાન કૃષ્ણને આ ન ગમ્યું. એક પથ્થર લઈ ઘીના માટલા ઉપર એ પથ્થરનો ઘા કર્યો, ઘીનું માટલું તોડી નાખ્યું, ફોડી નાખ્યું. એ ગોપીનું શરીર આખું ઘી થયું છે. અને રમતા રમતા એક વાર ભગવાન કૃષ્ણ મૃતિકા કેતા માટી ખાય છે. અને આ દ્રશ્ય દાઉજી મહારાજ બલરામજી જોઈ ગયા. માં યશોદાને બોલાવીને આવ્યા કે મૈયા, કનૈયાએ માટી ખાધી છે. યશોદા એવા કનૈયાનો હાથ પકડ્યો. કનૈયા માટી ખાધી છે, મુખમાં માટી ભરી છે, હાકે ના બોલાય એમ નથી, એટલે ખાલી માથું હલાવ્યું. દાઉજી મહારાજે કીધું કે માં ખોટું બોલે છે, માટી ખાધી છે. માએ કનૈયાનો કાન પકડ્યો અને કીધું, કનૈયા સાચું બોલ, મુખ ખોલ, બતાવ મને. અને જ્યાં કનૈયાએ મુખ ખોલ્યું ને ત્યાં સજ્જનો આખા વિશ્વના દર્શનમાં યશોદાને થયા છે. 68 તીર્થ, 4 ધામ, 12 જ્યોતિર્લિંગ, સમગ્ર વિશ્વની અંદર જેટલા તીર્થો છે એના દર્શન કનૈયાએ માં યશોદાને કરાવ્યા છે. કનૈયો કહે છે કે માં, મેં માટી નથી ખાધી, આ માટી મારામાં છે. આખું વિશ્વ, આખી દુનિયા મારામાં સમાયેલી છે. પણ ભગવાન કૃષ્ણએ માયાવી પડદો રાખી માને ભૂલાવી દીધું કે વિશ્વના દર્શન કરાવ્યા છે. એક પછી એક અનેક ગોપીઓને ભગવાન હેરાન કરે છે. ગોપીઓ ફરિયાદ લઈ લઈને માં યશોદાની પાસે જાય કે માં, તારો કાનુડો અમને બહુ હેરાન કરે, માટલા તોડી નાખે, ફોડી નાખે. ઈ માખણ મિશ્રી ખાય એનો વાંધો નથી, એના મિત્રોને ખવડાવે, વાંદરાઓને ખવડાવે, ઢોળી નાખે બધું. અને અમારા ઘરની અંદર માખણનું, છાશનું, મિશ્રીનું પેલી ગાર કરે એમ લીપણ કરે છે. પણ માં યશોદા છે ને, કનૈયાનું ઉપરાણું લે છે. ગોપીઓને એમ કહે છે, ગોપીઓ, મારો કનૈયો ક્યારેય તોફાન કરે નહીં. માના માટે તો દીકરો ઈ દીકરો હોય, દીકરો ગમે એવા તોફાન કરે, પણ સાચીમાં ઈ છે કે ઈ પેલા દીકરાનું ઉપરાણું લે કે મારો દીકરો આવું કરે નહીં. એનું નામ માં, અને એટલા માટે માઈ માં ને બીજા બધા વગડા નાવા.
અને એમાં એક પ્રભાવતી નામની ગોપી થોડીક માથા ભારે ગોપી છે. એટલે બધી ગોપીઓને પ્રભાવતીએ કીધું કે ભાઈ તમે દરરોજ કનૈયાની ફરિયાદ લઈને જાઓ છો. માં યશોદા કનૈયાની ફરિયાદ નથી લેતા, ઉપરાણું લે છે. પણ કનૈયામાં જો તાકાત હોય ને તો એકવાર મારા ઘરે આવીને ચોરી કરે તો રંગે હાથે હું કનૈયાને પકડી લઉં અને હાથ પકડીને માં યશોદાને કહું કે આ તારો કનૈયો એને મારા ઘરે ચોરી કરી છે. કનૈયાને ખબર પડી પ્રભાવતી આવું અભિમાન કર્યું છે. પોતાના મિત્રોને કીધું. કનૈયાની એક મંડળી હતી, મિત્ર મંડળ. એનું નામ હતું ચોર્ય પ્રસારણ વિદ્યા મંડળ. એટલે કીધું કે આવતીકાલે પ્રભાવતી ગોપીના ઘરનો વારો પાડવાનો છે. એટલે સવારનો એ સમય છે. બધા મિત્રો કનૈયાને કહે છે કનૈયા ધ્યાન રાખજો, આ ગોપી તો બહુ ખતરનાક છે, ભારે છે, પકડાઈ જઈશું તો મા પાસે પકડીને લઈ જશે. કનૈયાએ કીધું કે તમે ચિંતા કરો માં, જે ટીમનો કેપ્ટન કનૈયો હોય પછી સારથી બીજા એને શું ચિંતા હોય, તમે ચિંતા કરો માં. અને બીજા દિવસની સવાર થઈ. ગોપી પાણી ભરવા ગયેલી પ્રભાવતી પોતાના ઘરે બહુ ઊંચે ઉપર છત ઉપર મટુકીઓ લટકાડી, એની અંદર માખણ, મિશ્રી, દહીં, દૂધ, ઘી બધું ભર્યું છે. હવે બાળકો તો બધા નાના નાના છે, ઉંમર નાની છે. ઉપર નજર કરી કીધું કનૈયા અહીંયા તો પહોંચાય એવું નથી. કનૈયાએ કીધું કે કામ કરો, સરસ મજાનું પિરામિડ બનાવો. એટલે પિરામિડ બનાવ્યું બાળકોનું. અમુક બાળકો નીચે, થોડાક બાળકો એના ઉપર, અમુક બાળકો એના ઉપર, અને છેલ્લે એક શ્રીદામ નામનો ભગવાનનો મિત્ર સખો હતો, દુબળો પાતળો હતો. ભગવાને એને કીધું કે સૌથી ઉપર તું ચડ અને પેલી મટુકીઓ છે ને એ બધી મને અંબાવતો. અને એ મિત્ર ચડ્યો ઉપર, મટુકીઓ અંબાવી, માખણ, મિશ્રી, દહીં, દૂધ બધું ખાધું પીધું. 12 વાંદરાઓ હતા એને આપ્યું, બાળ મિત્રોએ ખાધું, છતાંય વધ્યું. ભગવાને બધા મિત્રોને કીધું કે કામ કરો, આ જેટલું બધું વધ્યું છે ને ભેગું કરી આ કલાવતીના ઘરની ઓસરી અને રૂમ છે ને એમાં લેપન કરી દો, લીપણ કરી નાખો બધું. અને લીપણ કર્યું. અને પછી ભગવાને કીધું કે એક કામ કરો, બધા થોડા આડાવળા થઈ જાઓ, હમણાં પ્રભાવતી ગોપી આવે એટલે જોજો. એટલે બધા આડાવળા થોડાક આમ તેમ થયા. પાણીનું બેડું લઈ અને પ્રભાવતી આવીને જ્યાં ઓસરીમાં પગ મૂક્યો ત્યાં તો દળદળતી સીધી સામા રૂમની દિવાલે ભટકાણી. ખબર પડી ગઈ કે આ કનૈયા સિવાય બીજા કોઈનું કૃત્ય ન હોય. અને જોરથી રાડ નાખી કે કનૈયા. એમાં કનૈયાના મિત્રો જે સાથે હતા ને ડરી ગયા, ભાગવા જતા હતા. ને એ જ વખતે પ્રભાવતીએ કનૈયાનો હાથ પકડી લીધો અને કનૈયાને કીધું કે આજ તારી મા પાસે હું તને લઈ જઈશ. ગોપીઓ ફરિયાદ કરે, તારી મા ફરિયાદ સાંભળતી નથી. ને આજે કહું કે કનૈયાને સગી આંખે રંગે હાથે મેં પકડ્યો છે, ચોરી કરે છે, લૂંટવાટ કરે. એટલું જ નહીં, આ તો અમને બધાને હેરાન કરે. ખાય એનો વાંધો નહીં, ખવડાવે એનો વાંધો નહીં, ઢોળી દે, લીપણ કરે. કનૈયાએ કીધું કે કાંઈ વાંધો નહીં. અને એ ગોપી હાથ પકડી અને ચાલતી થઈ. ગામનો ચોરો આવ્યો. પેલાના યુગની અંદર ગામના ચોરે વડીલો બેઠા હોય, એટલે પ્રભાવતી નામની ગોપીના વડીલો પણ ત્યાં બેઠા હતા. એટલે પેલાના યુગની અંદર બેનો લાજ કાઢતા, ઘૂમટ તાણતા. ખબર છે ને બધાને. કથા ઉપદેશ કરે સજ્જનો
અત્યારે આપણે લાજ ન કાઢીએ ને તો કાંઈ નહીં, પણ તમારા ઘરની પરિવારની લાજ રાખજો. લાજ એટલે મર્યાદા. એટલે વડીલો બેઠા છે અને પેલી પ્રભાવતીએ લાજ કાઢવા માટે કનૈયાને કીધું, કનૈયા એક કામ કરને, આ બાજુના હાથેથી આ બાજુ તું આવતો રે, હું લાજ કાઢી લઉં. કનૈયાએ કીધું કે સારું. જ્યાં હાથ બદલાવામાં રહીને ત્યાં કનૈયો છટકી પ્રભાવતી ગોપીનો દીકરો છે ને એનો હાથ પકડાવી દીધો. અને પ્રભાવતી ગોપી કનૈયાના ઘરે પહોંચે યશોદા આગળ, એના પહેલા તો કનૈયો યશોદાની પાસે પહોંચી ગયો અને માની આગળ જઈને એવા કાલાવાલા કરવા માંડ્યો, એવો ડાયો ડમરો થઈ ગયો. અને પ્રભાવતી ઓલું ટોળું લઈને આવી, એ માં યશોદા, જો આ તારો કનૈયો, માખણ મિશ્રી દહીં દૂધ બધું ઢોળી નાખ્યું, હું પડી. અને ત્યારે માં યશોદાએ કીધું કે એ પ્રભાવતી ગોપી, એકવાર આ ઘુમ્મટને ખોલી, લાજને ખોલીને જોતો કરી. પ્રભાવતીએ જોયું, ત્યાં કનૈયો યશોદા આગળ ને એનો દીકરો એના હાથમાં છે. ભગવાને આવી અદ્ભુત લીલાઓ કરી છે. પણ સજ્જનો, આ બધી ગોપીઓ છે કોણ? આ બધી ગોપીઓ પૂર્વ જન્મના ઋષિ મુનિઓ છે. પ્રત્યેક ગોપી ઋષિ છે. ગો એટલે ઇન્દ્રિયો અને પી એટલે કૃષ્ણ રૂપી રસને જે વ્યક્તિ પીવે એ પ્રત્યેક વ્યક્તિ ગોપી છે. મને કહેવા દો, કથાના મંડપની અંદર તમે જેટલા બધા બેઠા છો ને, એ આજે કૃષ્ણ રૂપી રસને પી રહ્યા છો, એટલે તમે બધાય ગોપીઓ છો. ગોપી એ માત્ર સ્ત્રી નહીં, ગોપી પુરુષ પણ હોઈ શકે. કૃષ્ણ રૂપી રસને જે પીવે એ જીવ ગોપી છે. પણ ભગવાન કૃષ્ણએ ગોકુળની અંદર બધાને બહુ ગોપીઓને એટલી હેરાન કરી છે. દરરોજ ગોપીઓ ભગવાનને કનૈયાની કંઈક ને કંઈક ફરિયાદ લઈ અને માં યશોદાની પાસે જાય છે. સૂતેલા બાળકોને જગાડે છે, શીકેથી માટને ઉતારે છે. એ કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. સુતાતે બાળ મારે વાલે જગાડ્યા, સુતાતે બાળ મારે વાલે જગાડ્યા. રમતા ને રોવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. શીખથી માટ મારે વાલીને ઉતાર્યા, શીખથી માલ મારે વાલીને ઉતાર્યા. ખાધા થોડા ને વાલા, ખાધા થોડા ને ઢોળ્યા જાજા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા.
ઓ કાના તાલી બધાની પડે ભાવથી. ખીલેથી વાછરું છોડ્યા મારા વાલે વાછરું જોયા મારા બને હાલો એ વાલે વણદોયાને ધવરાવ્યા ગોકુળિયામાં કાનુડે ધવરાવ્યા એ કાનુડે કવરાવ્યા કુળિયા કાનુડે કવરાવ્યા મથુરાની વાટ મારો વાલોજી પધાર્યા મથુરાની વાટ મારો વાલોજી પધાર્યા મહિના દાણ વાલા મહિના દાણ ઉઘરાવ્યા રે વાલીને મારે કાનુડે કવરાવ્યા હો કાનુડે કવરાવ્યા કુળિયામાં કાનુડે કવરાવ્યા એ બાય મીરા કહે ગિરિધર ના ગુણે બાય મીરા કહે ગિરધર ના ગુણ હે બાય મીરા કહે ગિરિધર ના ગુણ તમે જીજાને અમે હાર્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા ઓ કાનુડે કબરાવા ગોકુળિયામાં કાનુડે કબરાવા હાલો કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા કાનુડે કબર કાનુડે કવરાવ્યા